સોમનાથ જિલ્લામાં ચર્ચિત રહેલા કેસમાં મુખ્ય આરોપી દેવાયત ખવડ અને તેના સાથી આરોપીઓને અદાલતમાં જજ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા। આ કેસની કાયદેસરની કાર્યવાહી બાદ અદાલતે દેવાયત ખવડને જૂનાગઢ જેલમાં મોકલવાની સૂચના પણ આપી છે। સામે તાલા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુના સંબંધે જે રિમાન્ડ આજરોજ સવારે 11 વાગે પૂર્ણ થતા તેને તાલાળાની કોર્ટમાં બધા આરોપીઓને રજૂ કરાયેલ અને રિમાન્ડ સમયની અવધિ પૂર્ણ થતી હોય નામદાર તાલાળાના જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ સાહેબે તેઓને જૂનાગઢ જેલ હવાલે કરવા માટેનો એટલે કે જ્યુડિશિયલ કસ્ટડીમાં લેવાનો આદેશ કરેલ છે। તેઓની જામીન અરજી વેરાવળ સેશન્સ કોર્ટમાં દાખલ કરાયાનું પણ અમને જે તે કોર્ટ તરફથી નોટિસ બજાવી। આ કેસમાં જામીન અરજીની સુનાવણી આવતીકાલે તારીખ 18મીના હાથ ધરાશે અને ત્યારબાદ નામદાર કોર્ટ